ભાજપ દ્વારા સિહોરમાં કારગિલ વિજય જનસભામાં શ્રી યજ્ઞેશ દવેનું વક્તવ્ય અને સૈનિક સન્માન યોજાઈ ગયું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ પ્રચાર સંયોજક અને વિચારક શ્રી યજ્ઞેશ દવેએ સિહોરમાં કારગિલ વિજય જનસભામાં ઐતિહાસિક તથ્યો અને સ્થિતિ સાથે ચિંતન વક્તવ્ય આપ્યું. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ આ જનસભામાં મહાનુભાવો દ્વારા વિજય જ્યોત પુષ્પાંજલિ અર્પણ કરાયેલ. અહીં આ પ્રસંગે સેનામાં સેવા આપેલ શ્રી હિરેનભાઈ સોલંકી, શ્રી નારસંગભાઈ ડોડિયા તથા શ્રી હિતેશભાઈ સોલંકીનું સન્માન અભિવાદન હોદ્દેદારો દ્વારા યોજાયું હતું. આ સૈનિકોએ તેમના કાર્યકાળના અનુભવો વર્ણવ્યા હતા. આ પ્રસંગે શ્રી નિલેશભાઈ ચુડાસમાએ શાબ્દિક સ્વાગત કરેલ, જ્યારે શ્રી ભરતભાઈ મેર દ્વારા પ્રાસંગિક વાત અને આભાર વિધિ શ્રી વિક્રમભાઈ નકુમ દ્વારા થયેલ. અને જેને પોતાના જીવ હોમ્યા છે, જેને જે શહીદ થયા છે દેશ માટે, એમનો રહ્યો. 19મી માર્ચ 1998માં અટલ બિહારી વાજપેયીએ જ્યારે શપથ લીધા, ત્યારે એમણે પહેલાં પાકિસ્તાન માટે ઘણા પ્રયત્ન કર્યા. એમને એવું નથી કે આપણે સીધો યુદ્ધની જ વાત કરી, કારણ કે એ વખતે કોંગ્રેસે એક એવી વાત ફેલાઈ કે એમની ભારતીય જનતા પાર્ટી આવશે તો પાકિસ્તાન સાથે યુદ્ધ થશે અને પાકિસ્તાન આપણી પર ચડાઈ કરશે. એ કારણ કે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર હતી આપણી, તો એટલા માટેનું એ ઘણું બધું વૈશ્વિક ધોરણે એમને ફેલાવેલું હતું. અટલ બિહારી વાજપેયીએ એ વખતે પ્રયત્નો પણ કર્યા. પણ જમીન આપણે પાકિસ્તાનને પરત આપી નહીં અને આપણી જમીન પરત આપણે પાછી પૂરેપૂરી મેળવી લીધી. એ માત્ર ને માત્ર આ સૈનિકોના કારણે, જે આપણા જે સૈનિકો શહીદ થયા એમના કારણે અને અટલ બિહારી વાજપેયીની સરકારના કારણે. આટલા માટે જ આપણે આજનો દિવસ એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે નક્કી કર્યું 2014ની અંદર જ્યારે એમને શાસન લીધું, ત્યારે એમણે નક્કી કર્યું કે આ દિવસને આપણે કારગિલ વિજય દિવસ તરીકે એટલા માટે ઉજવવો કે એકમાત્ર યુદ્ધ એવું દેશમાં થયું પાકિસ્તાનની સામે કે જે યુદ્ધની અંદર આપણે કશું ગુમાવ્યું નહીં અને બધું જ પાછું મેળવ્યું છે ને આપણો સ્વતંત્ર વિજય થયો છે. એટલા માટે એમણે હમણાં વાત કરી બજેટની, તો આ વખતનું જે બજેટ આવ્યું 2 દિવસ પહેલાં યુનિયન બજેટ જે આવ્યું, એમાં સૌથી વધારે જોગવાઈ 4.25 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ એ ડિફેન્સ પાછળ કરવામાં આવી છે. શરૂઆતની અંદર એ બધા અટલ બિહારી વાજપેયી સરકાર હતી. શરૂઆતની અંદર અટલ બિહારી વાજપેયીની સરકારે તત્કાલીન નિર્ણય લીધો અને બધો ફોર્સ ત્યાં લગાડ્યો આપણો, અને બધો ફોર્સ લગાડીને પણ એ નીચે ન ઉતરે આપણી બાજુ, એના માટેના પ્રયત્નો શરૂ થયા. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.